ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ હાલ હૈદરાબાદમાં રમાઈ રહી છે। ટેસ્ટની સાથે હૈદરાબાદમાં રણજી ટ્રોફીની પણ મેચ રમાઈ રહી છે। હૈદરાબાદની ટીમના એક ખેલાડી તન્મય અગ્રવાલે ઇતિહાસ રચ્યો હતો। તન્મય અગ્રવાલે સૌપ્રથમ 119 બોલમાં રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો। ટૂંક સમયમાં જ તેને તેવડી સદીમાં ફેરવીને નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો। તન્મય અગ્રવાલે આંધ્રપ્રદેશ સામે 147 બોલમાં ત્રેવડી સદી પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો। તન્મય અગ્રવાલ અગાઉ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ માર્કો મોરિસના નામે નોંધાયેલો। તેણે 191 બોલમાં કમાલ કર્યો હતો, પરંતુ તન્મય અગ્રવાલે 200થી વધુના સ્ટ્રાઇક રેટથી માત્ર 147 બોલમાં ત્રેવડી સદી પૂરી કરી હતી। તન્મય અગ્રવાલે તેની ત્રેવડી સદી સુધી 20 છગ્ગા ફટકાર્યા હતા। તેણે પ્રથમ દિવસની રમતના અંત સુધી 160 બોલમાં 33 ચોગ્ગા અને 21 છગ્ગાની મદદથી 323 રન બનાવ્યા છે અને તે હજુ પણ અણનમ છે। હાલ તેનો સ્ટ્રાઇક રેટ 201.88 નો છે। જો તે પોતાની ત્રેવડી સદીને 400 રનમાં ફેરવવામાં સફળ રહેશે તો તે આવા ગણ્યા ગાંઠિયા બેટ્સમેનો સાથે જોડાઈ જશે, જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400 તેથી વધુ રન ફટકાર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।